નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભરકાવાડા હોટલ ખાતે હની ટ્રેપ કરનાર ટોળકીના એક આરોપીની ધરપકડ। પોલીસની ખોટી ઓળખ આપી ધમકાવી લાખો રૂપિયા પડાવ્યા। અશ્વિન પટેલ નામના આરોપીની છાપી પોલીસે કરી ધરપકડ। આરોપી પાસેથી 4 લાખ રૂપિયા રિકવર કરાયા। હની ટ્રેપમાં સંડોવાયેલા 2 મહિલા સહિત 5 આરોપીઓની શોધખોળ। અખ્તર શાહ, પવનબેન ઉર્ફે પ્રવીણાબેન પ્રજાપતિ, ટીનાજી ઠાકુર, બાબુજી સોલંકી અને કોમલ પંચાલ ફરાર। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના છાપી પોલીસ સ્ટેશન વિસ્તાર કે જે વડગામ તાલુકામાં આવેલું છે। આ વિસ્તારમાં ગત તારીખ 15/10ના રોજ જે ફરિયાદી છે મહેશભાઈ ધર્માજી જાતે સોલંકી, તેઓએ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ દાખલ કરાવી હતી અને જેમાં જાહેરાત આપી હતી કે એ જ્યારે ભરકાવાડા સ્થિત દર્શન હોટલમાં હાજર હતા તે ટાઈમે તેમના સાથે હની ટ્રેપનો એક બનાવ બન્યો હતો। જે અન્વયે જે હની ટ્રેપની જે ગેંગ હતી તેમને પોલીસની ખોટી ઓળખ આપીને અને તેમના પાસેથી રૂપિયાની માગણી કરી હતી। જે બાબતે છાપી પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। આ આઈડેન્ટિફાઈ કરીને જે અલગ અલગ ટીમ જે આમાં અલગ અલગ જગ્યાએ શોધખોળ કરી રહી હતી તે દરમિયાન અમને અશ્વિન કુમાર અમૃતભાઈ જાતે પટેલ, જે પોતે શિક્ષક છે, તેઓ એક આરોપી તરીકે અમને મળી આવેલા હતા। જે બાબતે તેમના પાસેથી 4 લાખ રૂપિયા પણ અમે રિકવર કર્યા છે। હાલમાં આ જે આરોપી છે એને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલ છે। તે ઉપરાંત બીજા જે અન્ય જે આરોપીઓ છે, જે અખ્તર શાહ, રજબ શાહ ફકીર, પવનબેન ઉર્ફે પરવીણાબેન સુરેશભાઈ પ્રજાપતિ, ટીનાજી બાબુજી ઠાકોર, બાબુભાઈ રતિભાઈ સોલંકી અને કોમલબેન પંચાલ, આ તમામ આરોપીઓને હાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ ચાલુ છે। જેમાં માન્ય એસપી સાહેબને અને માન્ય રેન્જ આઈજી સાહેબની સૂચના અન્વયે ટેકનિકલ ટીમનો પણ અમે સહારો લઈ રહ્યા છે। તમામ જે આરોપીઓ છે એ તમામ જે આરોપી છે એને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે। તદુપરાંત જે ખાસ કરીને આ બનાસકાંઠા પોલીસ તમામ જે પાલનપુર શહેર અને બનાસકાંઠાના તમામ રહેવાસીઓને અપીલ કરે છે કે આવી કોઈ પણ બનાવ કે હની ટ્રેપનો બનાવ કે કોઈ વેપારી સાથે કે કોઈ બાબતે ઇજ્જત કે આબરૂના ડરથી આવો કોઈ વ્યક્તિ ધાક ધમકી આપે છે કે એમને ડરાવે ધમકાવે છે, તે હવે ત્વરિત એ લોકોએ બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરવો। બનાસકાંઠા પોલીસ આપને હંમેશા મદદમાં રહેશે। કોઈ જગ્યાએ આપણે કોઈ ખોટી ઓળખ, કોઈ અધિકારીને ખોટી ઓળખ આપીને કોઈ આપણી પાસે ચીટિંગ કરવા માટે કે એ માટે આ દિવાળીનો સમય છે, એ ટાઈમે કોઈ વ્યક્તિ આપને પ્રલોભન લાલચ પણ આપે છે, તો પણ આપ બનાસકાંઠા પોલીસનો આપ સીધો સંપર્ક કરી શકો છો। આભાર।